છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ગઢ ભીખાપુરા ગામે આજ રોજ આમ આદમીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા, જેમાં તમામ કાર્યકરોને પોતાના પક્ષ પ્રત્યેનો એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. તેઓના સ્થાનિક આગેવાને જણાવ્યું કે તેઓને ગામના તમામ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, તેમજ તેઓને જંગી બહુમતીથી જીતાડવાનો પ્રજાએ તેઓને વચન આપ્યું હોવાનો દાવો કર્યો છે. ગઢ ભીખાપુરા મેન બજારની અંદર વંદે માતરમ, ભારત માતા કી જય જવાન, જય કિસાન જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હવે આમ આદમીના કાર્યકરોની મહેનત શું રંગ લાવશે? તેઓ આ તાલુકા તથા જિલ્લા પંચાયતની અંદર ચૂંટણી જીતશે કે કેમ, એ તો સમય જ બતાવશે. મનોમંથન. પ્રીતમ કનોજિયા, કદવાલ, છોટાઉદેપુર. તાલુકાની અંદર તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનો જંગ જ્યારે આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઘણા બધા સમર્થકો અહીં આગળ હાજર છે. તો એમના એક સમર્થકને આપણે પૂછીશું કે એ લોકોની કેવી તૈયારી છે. શું નામ તમારું? રાઠવા પર્વતભાઈ કનસિંગભાઈ. આજરોજ કદવાલ તાલુકાના ગઢ ભીખાપુરા ગામે જિલ્લા પંચાયત, મુવાડા જિલ્લા પંચાયત અને ગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ડોર ટુ ડોર પ્રચારનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ડોર ટુ ડોર પ્રચારમાં ઘણા કાર્યકરો આપણને સાથ સહકાર આપી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ એવો મળી રહ્યો છે અને અમને જંગી બહુમતી સાથે જીતવા માટે અમે અપીલ કરી રહ્યા છે. ત્યારે સારામાં સારો અમને લોકસંપર્ક થઈ રહ્યો છે અને સારામાં સારું અમને લોકોનું પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે જણાવ્યા પ્રમાણે કે એમને ડોર ટુ ડોર સંપર્કની સાથે સાથે એ લોકોને ઘણો એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તે લોકો એમ કહેવા માગે છે કે એ લોકો ખૂબ જંગી બહુમતીથી જીતશે એવી એ લોકોને આશા છે. પ્રીતમ કનોજિયા, મનોમંથન ન્યૂઝ, ભીખાપુરા.